હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5, જેમનું નામ છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ વિશે એટલે ટેન્સ વિશે વાત કરવાની છે. તો એના પહેલાં વાત કરી લઈએ કે ટેન્સ એટલે શું. તો ટેન્સ એટલે કાળ, અને કાળ 3 પ્રકારના હોય છે, તમે જાણો છો. ફ્યુચર, પાસ્ટ અને પ્રેઝન્ટ. એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. તો આ રીતે તમારી પાસે 3 ટાઈપના કાળો ઓલરેડી છે. તો એમાંથી શું કરવાનું છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ એટલે શું? વર્તમાનકાળ. તો વર્તમાન કાળમાં જે કંઈ બી ક્રિયા ચાલી રહી છે એના વિશે આપણે વાત કરવાની છે. તો અહીંયા તમે જુઓ તો શું કીધું છે? કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે શું? સતત ચાલે. કોઈ પણ ક્રિયા સતત ચાલતી હોય તો એને આપણે કહીએ કન્ટિન્યુઅસ. અને અહીંયા છે કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે જે વર્તમાન કાળ છે એ સતત ચાલી રહ્યું છે એવું ચેપ્ટર છે. તો તમે ધ્યાન આપજો, અહીંયા તમને એક્શન વર્ડ્સની જરૂરત પડશે, અને મેં તમને આગળ એક્શન વર્ડ શીખવાડેલા હતા. હજી ભૂલી ગયા હશો તો ફરીથી આપણે શીખી લઈશું. જુઓ શું કહે છે કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે અથવા ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે? કે ધારો કે હું હમણાં તમને ભણાવવાનું આ ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું, બરાબર. હવે આ જે ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું છે તો એ ચેપ્ટર જ્યાં સુધી મારું થોડું અડધું સુધી કવર નહીં થાય ત્યાં સુધી હું તમને શીખવાડીશ. તો આ જે મારી શીખવાડવાની ક્રિયા છે એ કેવી છે? સતત ચાલી રહી છે. તો એ જે ક્રિયા સતત ચાલી રહી છે અને હાલમાં જ ક્રિયા ચાલે છે, એટલે કે વર્તમાનમાં જ ક્રિયા ચાલી રહી છે, તો એ ક્રિયાને આપણે કહીશું ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આપણે શરૂ કરીએ. જુઓ વાક્ય રચના કેવી હશે? તો જુઓ, એમ ઇઝ આર. આ તો ટુ બીના સ્વરૂપ છે. તમે ઓળખો જ છો કે ટુ બીના સ્વરૂપ કેટલા છે? તો 3 છે, એમ, ઇઝ અને આર. આ કર્યું છે ને એટલે અથવા થાય, અથવા એમ અથવા ઇઝ અથવા આર. પછી શું છે? પ્લસ વર્બ પ્લસ આઈએનજી. વર્બ એટલે શું? તો વર્બની જગ્યાએ અહીંયા કોઈ એક્શન વર્ડ્સ હશે અને પ્લસ તમારે પાછળ આઈએનજી ઉમેરવાનું છે, પ્લસ વર્બ. વર્બ એટલે શું? જે કંઈ બી તમે ક્રિયા કરતા હોવ તે. કેવી રીતે? તો જુઓ નીચે અહીંયા લખ્યું છે ઇઝ પ્લસ પિકિંગ. હવે જુઓ, રામુ ઇઝ પિકિંગ મેંગોઝ. પિકિંગ એટલે શું? ઉઠાવવું અથવા લેવું. તો રામુ શું કરે છે? મેંગોઝ લઈ રહ્યો છે. જુઓ ક્રિયામાં આઈએનજી છે પાછળ, એટલે રામુ મેંગો લઈ રહ્યો છે. એની જે ક્રિયા છે મેંગો લેવાની એ સતત ચાલી રહી છે, તેને મેંગો લેવાના બંધ કર્યા નથી. હવે જુઓ એક્ઝામ્પલ, આઈ એમ ઇટિંગ એન એપલ. કે હું એપલ ખાઈ રહી છું. એપલ એટલે શું? સફરજન. ઇટિંગ એટલે શું? ખાઈ રહી છું. તો શું કીધું? કે હું સફરજન ખાઈ રહી છું. ક્રિયા કેવી છે? સતત ચાલે છે, ખાઈ રહી છું. જેમ કે હું તમને હમણાં બોલીને શીખવાડું છું તો હું શું કહીશ? હું તમે લોકોને બોલીને શીખવાડી રહી છું. ક્રિયામાં ધ્યાન આપજો, રહી છું, બરાબર. નંબર 2, યુ આર ડ્રિંકિંગ ટી. કે તમે ચા પીવી રહ્યા છો. રામુ ઇઝ મેકિંગ અ કાઇટ. મેક એટલે બનાવવું, MEK, મેક. મેક પ્લસ આઈએનજી કરો તો ઈ જતું રહેશે. શું બનશે? MEKING, મેકિંગ. તો એ જ અહીંયા લખ્યું છે કે મેક એટલે બનાવવું. શું બનાવી રહી છે? તો કાઇટ. શું કહે છે? જુઓ, રામુ ઇઝ મેકિંગ અ કાઇટ. રામુ પતંગ બનાવી રહી છે. હવે છે અથવા છોકરો છે અથવા છોકરી છે, તો અહીંયા રામ છે તો રામ પતંગ બનાવી રહ્યો છે. હવે જુઓ, આપણે આ પ્રશ્નાર્થ જે છે એ આપણે પછી વાત કરીશું. પહેલાં આપણે અહીંયા આવી જઈએ વર્બ. વર્બમાં કઈ વસ્તુઓ લીધી છે? તો એક્શન વર્ડ્સ લીધા છે.
તો આ એક્શન વર્ડ્સ તમારે સારી રીતે મોઢે કરવાના રહેશે. જુઓ, નંબર 1 સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. અહીંયા શું કર્યું છે? તો અહીંયા કર્યું છે વર્બ પ્લસ ING. તો શું થયું? જુઓ, સ્ટેન્ડિંગ, STANDING, સ્ટેન્ડિંગ. સ્ટેન્ડ, સ્ટેન્ડિંગ. ઊભા રહેવું, ઊભા રહેલો છે. બરાબર, ઊભા રહેલો છે એટલે જે એની ઊભા રહેવાની ક્રિયા છે સતત ચાલે છે, એ બેસ્યો નહીં. નંબર 2 વોક, WALK, વોક. વોક એટલે ચાલવું અને અહીંયા લખ્યું છે વોકિંગ, WALKING, વોકિંગ, ચાલી રહ્યો છે. વોક એટલે ચાલવું, વોકિંગ, ચાલી રહ્યો છે. જમ્પ, JUMP, જમ્પ. જમ્પ એટલે કૂદવું, જમ્પિંગ, કૂદી રહ્યો છે, JUMPING, જમ્પિંગ. નંબર 4 પર છે થ્રો, THROW, થ્રો. થ્રો એટલે ફેંકવું, થ્રોઈંગ, THROWING, થ્રોઈંગ, ફેંકવું, ફેંકી રહ્યો છે. નંબર 5 કેચ, CATCH, કેચ એટલે પકડવું, કેચિંગ, પકડી રહ્યો છે. CATCHING, કેચિંગ. કિક, KICK, કિક. કિક એટલે લાત મારવી, કિકિંગ. શું કીધું? કિકિંગ. KICKING, કિકિંગ, લાત મારી રહ્યો છે. EAT, ઈટ એટલે ખાવું, ઇટિંગ, EATING, ઇટિંગ એટલે ખાઈ રહ્યો છે. ડ્રિંક, DRINK, ડ્રિંક, ડ્રિંકિંગ, DRINKING, ડ્રિંક એટલે પીવું, ડ્રિંકિંગ, પીવી રહ્યો છે. ફરીથી જોઈ લો, સ્ટેન્ડ, સ્ટેન્ડિંગ, વોક, વોકિંગ, જમ્પ, જમ્પિંગ, થ્રો, થ્રોઈંગ, કેચ, કેચિંગ, કિક, કિકિંગ, ઈટ, ઇટિંગ, ડ્રિંક, ડ્રિંકિંગ. આટલા થયા વર્ડ. હવે આગળ જુઓ. ટોક, TOTALK, ટોક. ટોક એટલે બોલવું, ટોકિંગ, બોલી રહ્યો છે, TALKING, ટોકિંગ. લાફ, LAUGH, લાફ એટલે હસવું, લાફિંગ, હસી રહ્યો છે. સ્પેલિંગ જુઓ, LAUGHING, લાફિંગ, હસી રહ્યો છે. ક્રાય, CRY, ક્રાય, ક્રાઇંગ, CRYING, ક્રાઇંગ એટલે રડી રહ્યો છે. ક્લીન, CLEAN, ક્લીન એટલે સાફ કરવું, ક્લીનિંગ, સાફ કરી રહ્યો છે. સ્પેલિંગ CLEANING, ક્લીનિંગ એટલે સાફ કરી રહ્યો છે. સ્લીપ, SLEEP, સ્લીપ. સ્લીપ એટલે સૂવું, સ્લીપિંગ, સૂવી રહ્યો છે. સ્પેલિંગ જુઓ, SLEEPING, સ્લીપિંગ એટલે સૂઈ રહ્યો છે. રીડ, READ, રીડ એટલે વાંચવું, રીડિંગ, READING, રીડિંગ એટલે વાંચી રહ્યો છે. પુશ, PUSH, પુશ એટલે ધક્કો મારવો, પુશિંગ, PUSHING, પુશિંગ એટલે ધક્કો મારી રહ્યો છે. પુલ, PULL, પુલ એટલે ખેંચવું, પુલિંગ, PULLING, પુલિંગ એટલે ખેંચી રહ્યો છે.
ઓપન, OPEN, ઓપન એટલે ખોલવું. ઓપનિંગ, OPENING, ઓપનિંગ એટલે ખોલી રહ્યો છે. બ્રશ, BRUSH, બ્રશ, બ્રશ એટલે બ્રશ કરવું. બ્રશિંગ, BRUSHING, બ્રશિંગ, બ્રશિંગ કરી રહ્યો છે અથવા બ્રશ કરી રહ્યો છે. તમે લોકો રોજે સવારે ઉઠીને બ્રશ કરો છો ને, તો એ ક્રિયા છે બ્રશ અને બ્રશિંગ. જ્યારે કોઈ માણસ એમ કહે કે તમે બ્રશ કરી લીધું, તો તમે શું કહો છો? હા કે ના. અથવા તમે લોકો જ્યારે બ્રશ કરતા હો છો તો તમે શું કહો છો? કે હું બ્રશ કરી રહ્યો છું. તો એને કહેવાય બ્રશિંગ. નંબર 19, ફ્લાય, FLY, ફ્લાય એટલે ઉડાવવું. પતંગ ઉડાવો છો ને તે વાત. અને ફ્લાઇંગ, FLYING, ફ્લાઇંગ, ફ્લાય એટલે ઉડાવવું, ફ્લાઇંગ ઉડાવી રહ્યો છે. ક્લાઇમ્બ, ક્લાઇમ્બ, CLIMB, ક્લાઇમ્બ એટલે ચડવું. ક્લાઇમ્બિંગ, CLIMBING, ક્લાઇમ્બિંગ, ક્લાઇમ્બિંગ એટલે શું? ચડી રહ્યો છે. તો આ રીતે નંબર 20 સુધી થશે. ફરીથી આપણે કરીએ. જુઓ, ટોક, ટોકિંગ, લાફ, લાફિંગ, ક્રાય, ક્રાઇંગ, ક્લીન, ક્લીનિંગ, સ્લીપ, સ્લીપિંગ, રીડ, રીડિંગ, પુશ, પુશિંગ, પુલ, પુલિંગ, ઓપન, ઓપનિંગ, બ્રશ, બ્રશિંગ, ફ્લાય, ફ્લાઇંગ, ક્લાઇમ્બ, ક્લાઇમ્બિંગ. આ રીતે થશે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. જુઓ, આ શબ્દોના અંતે આવતા મૂળાક્ષર બેવડા, બેવડી આઈએનજી મૂકવામાં આવે છે. એટલે 2 વખત રિપીટ કરીને પછી આઈએનજી મૂકવામાં આવે છે. કયા કયા છે તો એ ધ્યાન આપો. જુઓ, પાછળ ટી વાળા છે અને પી છે મોસ્ટ ઓફ તો. જુઓ, SIT, સીટ, સીટ એટલે બેસવું. તો અહીંયા જે પાછળ ટી છે એને 2 વાર લખી દેવાનું. તો SITTING, સિટિંગ, બેસી રહ્યો છે. નંબર 2, સ્કીપ, SKIP, સ્કીપ એટલે દોરડા કૂદવું. સ્કીપિંગ, દોરડા કૂદી રહ્યો છે. SKIPPING, સ્કીપિંગ, દોરડા કૂદી રહ્યો છે. હોપ, હોપ, HOP, હોપ એટલે એક પગે કૂદવું. જે માણસ અથવા જે પણ બાળક એક પગે કૂદતું હોય તો એને આપણે કહીશું હોપ, HOP, હોપ એટલે એક પગે કૂદવું. તો આ શું થશે? હોપિંગ, HOPPING, હોપિંગ એટલે એક પગે કૂદી રહ્યો છે. રન, RUN, રન એટલે દોડવું. રનિંગ, દોડી રહ્યો છે. સ્પેલિંગ શું છે? RUNNING, રનિંગ, દોડી રહ્યો છે. ક્લેપ, CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. ક્લેપિંગ, CLAPPING, તાળી પાડી રહ્યો છે. ક્લેપ, ક્લેપિંગ. બેટ, BAT, બેટ એટલે બેટિંગ કરવી. સટ્ટા લગાવીએ છીએ ને અમુક લોકો, એ છે આ બેટ, BAT, બેટ. તો અહીંયા થયું ના, સોરી, સટ્ટાવાળી નથી, આ બેટિંગ છે જે ક્રિકેટમાં રમીએ છીએ ને તે. તો BAT, બેટ. તો આ થયું બેટિંગ, BATTING, બેટિંગ કરી રહ્યો છે. નંબર 7, PUT, પુટ એટલે મૂકવું. તો આ થશે પુટિંગ, PUTTING, પુટિંગ એટલે મૂકી રહ્યો છે. કટ, CUT, કટ, કટ એટલે કાપવું. કટિંગ, CUTTING, કટિંગ એટલે કાપી રહ્યો છે. તો આ રીતે થશે. હવે આપણે એકવાર ફરી વાંચી લઈએ. સીટ, સિટિંગ, સ્કીપ, સ્કીપિંગ, હોપ, હોપિંગ, રન, રનિંગ, ક્લેપ, ક્લેપિંગ,
બેટ બેટિંગ, પુટ પુટિંગ, કટ કટિંગ. આ રીતે થશે. હવે તમારે હોમવર્કની અંદર 1થી લઈને 10 નંબર સુધીની બધી સ્પેલિંગો મોઢે કરવાની રહેશે, જે તમારું આજનું હોમવર્ક છે. થેન્ક યુ.